આજે આપણે બનાવીશું પાઉંનો એકદમ નવો નાસ્તો. વડાપાઉં કે દાબેલી તો તમે બહુ વાર બનાવ્યા હશે, પણ મસાલો કરવાની પરફેક્ટ માપ સાથે આજે આપણે ઠેચા પાઉં બનાવીશું. 8થી 9 નંગ જેટલા મરચાં લીધા છે. આ રીતે મોળા મરચાં અને તીખા મરચાં બંનેનો ઉપયોગ કર્યો છે. જો તમારે ફક્ત મોળા મરચાં ઉપયોગમાં લેવા હોય તો તમે ફક્ત મોળા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. મરચાંના આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે. સાથે આપણે 30 નંગ જેટલી લસણની કળી લીધી છે. હવે કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ. સાથે કટ કરેલા લીલા મરચાં ઉમેરીએ. મરચાંને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે સાતળી લઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને 2 મિનિટ માટે આપણે સાતળી લઈશું. મરચાં બરાબર સતળાઈ ગયા છે તો હવે આપણે લસણ ઉમેરી દઈએ. લસણને પણ આપણે 2 મિનિટ માટે સાતળવાનું છે. લસણ આપણે 30 કળી જેટલું લીધું છે અને 2 મિનિટ માટે આપણે સાતળી લઈશું. લસણને સતળાતા પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે લીલા ધાણા ઉમેરીએ. તો 1 કપ જેટલા લીલા ધાણા છે, ડાળખા સહિત લીધા છે. તમે ઝીણા સુધારીને પણ લઈ શકો છો. બરાબર મિક્સ કરી લઈએ. ધાણાને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લીધા છે અને બરાબર બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. તો મીઠું છેલ્લે ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1/4 કપ જેટલા શિંગદાણા શેકીને ફોતરા અલગ કરી લીધા છે. તો શિંગદાણા આપણે 1/4 કપ જેટલા ઉમેરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. તો ઠેચાનો મસાલો તૈયાર છે. મસાલાને આપણે ઠંડો થવા દઈશું. એ પછી આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાનું. મિક્સર ઠંડુ થઈ ગયું છે અને આ રીતે બધું મિક્સર જારમાં ભરી લીધું છે. હવે આપણે પલ્સ મોડ ઉપર ફેરવીને અધકચરું વાટી લઈશું. આ રીતે અધકચરું પેસ્ટ આપણે વાટી લીધી છે. મિક્સરને આપણે પલ્સ મોડ ઉપર 4થી 5 વાર ફેરવવાનું, એટલે આ રીતનું તૈયાર થઈ જશે. જો શિંગદાણા આખા રહ્યા હોય તો હજી 1થી 2 વાર ફેરવી લેવાનું. તો ઠેચા આપણો તૈયાર છે. એક વાસણમાં કાઢી લઈએ. સ્ટફિંગ બનાવી લઈશું. તો સ્ટફિંગ માટે આપણે 6 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે. જો તમે મીડિયમ સાઇઝના બટેકા લેતા હોય તો 3 બટેકા લેવાના. અને આ મસાલામાંથી આપણે 6 પાઉં તૈયાર કરવાના છીએ. બટેકાને આપણે છીણી લઈશું. તમે મેશરના મદદથી મેશ પણ કરી શકો છો. તો આ રીતે બધા બટેકા આપણે છીણીને તૈયાર કરી લઈએ. ખમણી લીધા છે. હવે ઠેચાનો મસાલો ઉમેરીએ. તો 2 મોટી ચમચી જેટલો ઠેચાનો મસાલો ઉમેરીએ. સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને ઉમેરીએ. અહીંયા જો તમારે કેપ્સિકમ ઉમેરવા હોય તો તમે કેપ્સિકમ પણ બારીક સુધારીને ઉમેરી શકો છો. સાથે આપણે મીઠું ઉમેરીએ. તો બટેકાના ભાગનું જ મીઠું અહીંયા ઉમેરવાનું છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીએ. 1 ક્યુબ ચીઝ આપણે ખમણીને ઉમેરીએ. ચીઝ ઓપ્શનલ છે. જો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો 1 ક્યુબ જેટલી આપણે અત્યારે ઉમેરીએ. બાકીની આપણે પછી ઉમેરવાની છે. થોડા કોથમીરના પાન ઉમેરીએ અને હવે બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લઈએ. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે. પાઉંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર છે. તો હવે પાઉં તૈયાર કરી લઈએ. પાઉંને શેકવા માટે આપણે 1 ચમચી બટર લીધું છે. 1 ચમચી જેટલો ઠેચા મસાલા ઉમેરીએ. મસાલો તમે પાઉં જેટલા બનાવતા હોય એ રીતે મસાલો ઉમેરવાનો છે. મસાલાને આપણે બટરમાં બરાબર આ રીતે મિક્સ કરી લઈએ. તો બહુ વધારે નથી સાતળવાનું. મસાલો આપણે અગાઉથી જ સાતળી લીધો છે એટલે ફક્ત મિક્સ કરવાનો છે. તો આ રીતે 2 પાઉં લીધા છે અને પાઉંને આ રીતે વચ્ચેથી કટ કરી લેવા. આ રીતે આપણે અંદરની સાઈડ પહેલાં શેકવાના છે. હવે સાઈડ ચેન્જ કરી લઈએ પાઉંની. તો આ રીતે આપણે પાઉંની સાઈડ ચેન્જ કરીને નીચેની સાઈડથી પણ બરાબર શેકી લઈશું. પાઉંની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે. તો આ રીતે આપણે સેન્ટરમાં સ્ટફિંગ ભરી દઈએ. તો 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ આપણે આ રીતે પાઉંમાં ઉમેરીએ. બંને પાઉંમાં આપણે સ્ટફિંગ ઉમેરી દઈએ. તમારે વધારે કે ઓછો મસાલો જે રીતે ઉમેરવો હોય એ રીતે ઉમેરી દેવાનું. મસાલો બરાબર ઉમેરી દીધો છે. હવે ચીઝ ખમણી લઈએ. તો ચીઝ તમે સ્કીપ કરી શકો છો. આ રીતે આપણે ઉમેરી દીધું છે. ખમણી લેવાનું બરાબર અને ધીમા ગેસ ઉપર પાઉંને શેકવાનું છે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરીને પાઉંને બરાબર શેકી લેવાના છે. બરાબર ક્રિસ્પી કરી લઈએ. બસ સાઈડમાં થોડું બટર ઉમેરીએ.
સાથે થોડો ઠેચા મસાલા ઉમેરીએ. તો આ મસાલો આપણે થોડો સાતળી લઈશું. આ આપણે પાવની ઉપરથી ઉમેરવાનો છે. જો તમારે વધારે મસાલો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે આપણે ઉપર પાવમાં મસાલો ઉમેરી દઈએ. ઉપરથી પણ થોડું ચીઝ ખમણી લઈએ. તો આપણું ઠેચા પાઉં તૈયાર છે. પાઉં બરાબર શેકાઈ ગયા છે અને ચીઝ અંદર જે ઉમેર્યું હતું એ પણ બરાબર મેલ્ટ થઈ ગયું છે. તો આપણા ઠેચા પાઉં તૈયાર છે. આ રીતે બાકીના બધા પાઉં તૈયાર કરી લઈશું અને આ પાઉંને આપણે ગરમા ગરમ સર્વ કરીએ. સાંજ માટે કંઈક ઝડપથી બનાવવું હોય તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ઠેચા પાઉંની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.